અમદાવાદમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાનમાં લઈને યુવા અને ગ્રામ્ય મતદારોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને તમામ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી હિતેશ કોઈના હસ્તે 20મી જાન્યુઆરીના રોજ એલઈડી મોબાઈલ વાનનું કલેક્ટર કચેરીથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય તરફથી આપણા જિલ્લા માટે એ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશનમાં કે જે આપણા ઈવીએમનું આપણે નોંધણી કરે છે વીવીસીયુ અને વીવીપેટ સાથે એના સાથેના ડેમોન્સ્ટ્રેશન માટે મળેલા વાનનું આપણે આજે આપણા ગાંધીનગર ઉત્તર વિભાગ ધારાસભ્ય શ્રી ગીતાબેન પટેલની અરજીમાં આપણે ફ્લેગ ઓફ કરાવેલું છે। આ વાન આપણા જિલ્લામાં લગભગ જે 5 વિધાનસભા મતદાર મંડળ છે એમાં 28મી ફેબ્રુઆરી સુધી ફરશે અને ખાસ કરીને જે જગ્યાએ માર્કેટ પ્લેસ કે મોટી જગ્યાએ લોકો ભેગા થતા હોય એ જગ્યાએ એમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે। એની સાથે અમારે જે ચૂંટણીનો સ્ટાફ છે એ પણ સાથે રહેશે। આ તબક્કે હું અને ધારાસભ્યશ્રી તમામને એક અપીલ કરીએ છીએ, તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે મહત્તમ લોકો આનાથી પરિચિત થાય અને ખાસ કરીને યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત આગામી ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા છે એ લોકો ઉત્સાહભેર આ ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ લે અને પોતાની જાતને આ ઈવીએમ મશીનથી પરિચિતતા કેળવે અને એ લોકો જ્યારે મતદાનની જ્યારે પ્રક્રિયા ચાલુ થાય અને જે દિવસે મતદાન હોય ત્યારે મહત્તમ મતદાનમાં ભાગ લે અને મતદાનની મહત્તમ ટકાવારી આપણે હાંસલ કરી શકીએ એવી શુભકામના આ તબક્કે વ્યક્ત કરું છું। ધન્યવાદ। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।